Gyanosphere. Preparation for future. નમસ્તે, જય હિન્દ, જય ભારત. આજના લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 8. ચેપ્ટર ભલે નાનું હોય પણ નાગનું બચ્ચું છે, કારણ કે આ ચેપ્ટરની અંદર તમે જોવા જાઓ એટલે એપ્રોક્સિમેટ 3 માર્કનું જે છે એ આનુવંશિકતા પૂછાય છે. આ ચેપ્ટરમાંથી 3 માર્ક્સ છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે 80 માંથી 2 માર્ક ઓછા હોય અથવા તો 1 માર્ક ઓછા હોય ત્યારે આવા ચેપ્ટરની વેલ્યુ સમજાય. ફરી પાછું બોલું છું, જ્યારે 80 માંથી 79 એટલે કે 79 એપ્રોક્સિમેટ છે, અથવા તો 100 માંથી 99 છે, 97 છે, 98 છે, ત્યારે આખું વર્ષમાંથી કદાચ એવો ક્વેશ્ચન પૂછાઈ જાય કે આ ચેપ્ટરની પીવાયક્યુ સિરીઝમાં જે હું કરાવવાનો છું, બરાબર છે, કદાચ એવું બને કે એ 99 માંથી એક ક્વેશ્ચન આ ચેપ્ટરનો ભૂલથી તમારાથી ખોટો પડી જાય તો આખી જિંદગીનો વસવસો રહી જાય. કારણ કે તમારા જીવનનું પહેલું સર્ટિફિકેટ એમ કહેવાય ને, પ્રોપર સર્ટિફિકેટ, જેમાં તમે 100% હાર્ડવર્ક કરી છે, બીજા ગ્રેડ કરતા, બીજા ધોરણ કરતા, ત્યારે આવા ચેપ્ટર જે છે તમે માનો છો કે નાનું છે, આઈ એગ્રી, મને ખબર જ છે તમે માનો છો નાનું છે, 3 માર્કનું છે, રાઈટ. પણ મારો પ્રશ્ન એ છે કે જ્યારે 97, 98, 99 આવા માર્ક્સ આવે ને, ત્યારે ક્યાંક થાય કે સાલું આખા પેપરમાં મારાથી ક્યાં મિસ્ટેક થઈ ગઈ હશે. એ મિસ્ટેક ના થાય ને એટલા માટે આવા ચેપ્ટરને તમે અવોઇડ ના કરો કે સર આ તો આવડી જ જશે. 100% આવડી જ જવાનું છે, રાઈટ. પણ ફરી પાછું આને હલકામાં ન લેતા. પીવાયક્યુ સિરીઝ 2020 થી 2022, ચેપ્ટરનું નામ છે આનુવંશિકતા, ધોરણ 10 જીએસએલવી. ધોરણ 10 જ છે ને ભાઈ, બીજું કઈ નથી, બરાબર છે. વિડીયો સ્ટાર્ટ કરું એની પહેલા મારું એક સજેશન છે, તમે નોટ અને પેન લઈને બેસજો. વિડીયો સ્ટાર્ટ કરું ને પહેલા નોટ અને પેન લઈને બેસજો, જેથી કરીને આમાંથી ક્યાંક તમને પાછો ક્વેશ્ચન પૂછાઈ જાય તો તમને આવડવો જોઈએ, હા કે ના. વિડીયો પોઝ કરું છું, મીનવાઇલ તમે લખી લેજો કે તમારે નોટ અને પેન લઈને આવવાની છે. જુઓ ક્વેશ્ચન નંબર 1 શું આપેલું છે. અહીંયા તમને શું આપેલું છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા તમે જોશો 1 માર્કનો ક્વેશ્ચન છે, ખાલી જગ્યા. મનુષ્યના દેહ કોષમાં ખાલી જગ્યા જોડ રંગસૂત્ર આવેલી છે. તમે ઓપ્શન જોયા વગર પણ તમે ટિક કરી શકો. શું કીધું છે? ખાલી મનુષ્યના દૈહિક કોષમાં ખાલી જગ્યા જોડ રંગસૂત્ર આવેલા છે. કેટલા જોડમાં રંગસૂત્ર આવેલા છે? વિડીયો પોઝ કરીને તમે ટ્રાય કરો. દરેકે દરેક ક્વેશ્ચન, આ તો ભલે મેં એક આપ્યો છે, પણ હું એવું ઈચ્છું છું તમે દરેકે દરેક ક્વેશ્ચન તમારી રીતે એકવાર વિડીયો જુઓ, વિડીયોને પોઝ કરો અને તમે ટ્રાય કરો કે આમાંથી તમને કેટલા આવડે છે. એનાથી એ થશે ઓકે સર મને તો આવડે જ છે, મને તો આવડે છે, ચલો જોઈ લો. પણ એકવાર જોવું જરૂરી છે, તો જ તમને ખ્યાલ આવે કે સર અહીંયા જે હું પીરસવા જઈ રહ્યો છું એમાંથી તમારા માટે નવું કેટલું છે, રાઈટ. ચેપ્ટર ખાલી 3 થી 4 પાનાનું ચેપ્ટર છે ટેક્સ્ટ બુકમાં જોવા જાય તો. ઇમેજને તમે બાદ કરો તો જોવા જાય તો 3 થી 4 પાનાનું ચેપ્ટર છે. પણ મેં કીધું ને, ક્યાંક તમે મિસ્ટેક કરી લ્યો એટલે 99 આવે. આપણે કચાશ પણ છોડવી નથી. એટલા માટે આ વિડીયો જે હશે ને એ 1 વે કમ્યુનિકેશન નહીં, 2 વે કમ્યુનિકેશનથી જવા માંગીએ છીએ. એટલે જોજો કેટલા રંગસૂત્રની જોડ આવેલ છે. વિડીયો પોઝ કરો અને ટ્રાય કરો.
ચલો, થઈ ગયું કે નહીં? શું ક્વેશ્ચન છે? મનુષ્યના દૈહિક કોષમાં ખાલી જગ્યા જોડ રંગસૂત્ર આવેલા હોય છે. તો આન્સર તમારો આવશે 22. કેમ? તો કે અહીંયા દૈહિક કોષની અંદર વાત કરી છે. ટોટલ 23 જોડ છે, વાત સાચી. ટોટલ 23 જોડ છે, વાત સાચી. એમાંથી 22 જે છે એ દૈહિક રંગસૂત્ર, મતલબ અંગ્રેજીમાં એને કહેવાય ઓટોસમ્સ નો મતલબ થશે દૈહિક રંગસૂત્ર, કે જે લક્ષણ દૈહિક રંગસૂત્રની વાત છે કે જે માતા અને પિતાના લક્ષણ માટે જવાબદાર છે. અને આમાંની એક જોડ જે છે, આમાંની એક જોડ એ લિંગી રંગસૂત્ર છે. એટલે કે લિંગ નિશ્ચયનમાં એ છોકરો હશે કે છોકરી હશે, લિંગ નિશ્ચયનમાં એ કાઉન્ટેબલ છે. બરાબર છે? એટલે તમારો આન્સર 23 નહીં આવે, તમારો આન્સર 22 આવશે. જો અહીંયા કુલ પૂછેલું હોય, શું પૂછેલું હોય? કુલ રંગસૂત્રની જોડ કેટલી છે, કુલ રંગસૂત્રની જોડ કેટલી છે, તો 23 આવશે. પણ અહીંયા દૈહિક કોષની વાત કરી છે, એટલે કે સરખા કોષ, માતા પિતાના જે સરખા કોષ છે કે જેની અંદર માતા પિતાના લક્ષણ આવે, એવા કેટલી જોડ છે? એવી કેટલી જોડ છે? તો કે સર એવી 22 છે. અને એક જોડ છે એ લિંગી રંગસૂત્ર છે. આપણે આગળ ભણવાના જ છીએ આ ચેપ્ટરની અંદર, તો એટલા માટે તમારો આન્સર આવશે એ 22. બરાબર. હવે માનવ જાતમાં જન્યુમાં રંગસૂત્રોની સંખ્યા, રંગસૂત્રોની સંખ્યા કીધી છે, જોડ નથી પૂછ્યું. જો રંગસૂત્રની જોડ પૂછેલી હોય તો 23 આવે. પણ અહીંયા તો શું પૂછ્યું છે? તો કે ટોટલ રંગસૂત્રની સંખ્યા પૂછી છે, એટલા માટે 46 તમારે આવશે. ત્યારબાદ ખાલી જગ્યા પ્રાણી પોતાનું લિંગ બદલી શકે છે. બરાબર છે? તો એ આવશે સ્નેલ. દેડકો ના બદલી શકે, ગરોળી પણ લિંગ ના બદલી શકે. ઓનલી સ્નેલ જે છે પોતાનું લિંગ બદલી શકે છે. ત્યારબાદ પુરુષમાં લિંગી રંગસૂત્રનું પૂર્ણ યુગ્મ હોય છે. એ સ્ટેટમેન્ટ ખોટું છે. પૂર્ણ યુગ્મ હોતું નથી. બરાબર છે? હવે તમારું કામ એ બને તો સર સાચું શું છે? જો આ વિધાન જે છે એ ખોટું છે તો સર સાચું શું છે એ હું તમારા પર છોડું છું. કોમેન્ટ સેક્શનમાં એડ કરજો, સર આનું સાચું, આ સ્ટેટમેન્ટને મારે સાચું કરવું હોય તો મારે શું લખવું પડે, આ સ્ટેટમેન્ટની અંદર શું એડ ઓન કરવું પડે. તો જે લખવાનું છે એ તમારે મને કોમેન્ટ સેક્શનમાં કહેવાનું છે. અહીંયા તમે જવાબ અત્યારે આપી દીધો છે. સોલ્વ કરવાનો આ એક જ વે છે. તમે થિયરી વાંચો અને થિયરી વાંચ્યા પછી એના ઉપરથી કયા કયા ક્વેશ્ચન બની શકે. અને બીજું, તમે થિયરી વાંચશો એટલે સ્ટેટમેન્ટ એટલે કે વિધાન જે છે એ તમને યાદ રહી જવાના છે. સમજાય છે? તો ચાલુ કરીએ. નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? જે બાળકને પોતાના પિતા તરફથી વાય રંગસૂત્ર વારસામાં પ્રાપ્ત થશે, પિતા પાસેથી વાય રંગસૂત્ર પ્રાપ્ત થશે, તે છોકરી બને છે. વાય રંગસૂત્ર પ્રાપ્ત થાય તો કોના પાસેથી વાય રંગસૂત્ર પ્રાપ્ત થાય? પિતા તરફથી વાય રંગસૂત્ર પ્રાપ્ત થાય તો છોકરી બને છે. આ પણ વિધાન ખોટું છે. તો સાચું શું છે? મારે આ વિધાનને સાચું કરવું હોય તો વાયની જગ્યાએ મારે શું લખવું પડે? હવે એ તમારા ઉપર છોડું છું. એકદમ ઈઝી છે વિદ્યાર્થી મિત્રો, મારે બોલવું ના પડે. ચેપ્ટર જ ઈઝી છે આખું. ચલો, મેન્ડલના વટાણાના પ્રયોગમાં બીજી પેઢી દરમિયાન મળતી સંતતિના બંધારણ ટી, કેપિટલ ટી, સ્મોલ ટી, બંને નાના ટી છે. આમાંથી પ્રભાવી બંધારણ અને પ્રચ્છન્ન બંધારણ, પ્રભાવી બંધારણ કે જેનો વિકાસ પ્રોપર થયો છે અને પ્રચ્છન્ન બંધારણ અલગ પાડો. તો એકદમ ઈઝી છે. પહેલા બે જે છે ને, પહેલા બે એ પ્રભાવી છે, પ્રભાવી, અને છેલ્લે જે વધ્યું એ પ્રચ્છન્ન છે. માર્ચ 2024 નો ક્વેશ્ચન છે. માર્ચ 2024 નો ક્વેશ્ચન છે. શું છે? છેલ્લા બે મેં કીધું ને,
ટી, કેપિટલ ટી નહીં, સ્મોલ ટી, બરાબર છે, એ પ્રચ્છન્ન છે અને આ શું છે? શું છે? પ્રભાવી છે, જેથી જેનો વિકાસ થયેલો છે. તો મેન્ડલના વટાણાના પ્રયોગમાં બીજી પેઢીની વાત કરી છે. કઈ પેઢીની? બીજી પેઢી દરમિયાન મળતી સંતતિના બંધારણની વાત છે. ભાઈ બંધારણ, ઓલું બંધારણ નહીં, ભારતનું બંધારણ નહીં, ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન નહીં, અહીંયા આ બંધારણની વાત છે. બરાબર. ચલો હવે આ 1 માર્કના 2022, 24, 25, 24, 25 પૂછાયેલા છે. કે આ ચેપ્ટરની કેપેસિટી 3 માર્કની છે. મેં કીધું ને કે 99 આવે, 98 આવે, 97 આવે, તો એમ કહી શકું કે કદાચ જો આવા ચેપ્ટરમાં, કેવા ચેપ્ટરમાં? આવા ચેપ્ટરમાં તમે કે થાપ ખાઈ ગયા છો. કારણ કે જ્યારે એવું છે ને કે હલકું ચેપ્ટર છે, આમ 4-5 પેજનું ચેપ્ટર છે, અથવા તો તમને આવડતું હોય ઓવર કોન્ફિડન્સને કારણે ઘણી વખત ક્વેશ્ચન તમારો ખોટો પડે છે. ક્વેશ્ચનનો જે આન્સર લખવાની જે ટેકનિક છે, અથવા તો હું એમ કહું કે એનું પ્રેઝન્ટેશન દરમિયાન તમે ક્યાંક થાપ ખાઈ જાઓ છો. XY ની જગ્યાએ XX થઈ જાય, એટલે આખી જે છે ને પ્રજાતિ ચેન્જ થઈ જાય. તમને બહુ એક સિમ્પલ એક્ઝામ્પલ લો અને આ કોરિલેટ કરું આ ચેપ્ટરને. જ્યારે હું એમ કહું ભારત અને આયર્લેન્ડ, નેધરલેન્ડ, ઝિમ્બાબ્વે, કેનિયા, બાંગ્લાદેશ, આવી બધી ટીમ આરે રમતી હોય ત્યારે ઘણીવાર તમે એમ થતું હોય સર આવી મેચમાં શું જોવું, પણ એ ના ભૂલતા કે સર ઘણી વખત નાની ટીમ જે છે ને, નાની ટીમ એ આપણે હરાવીને જાય છે. એમ અહીંયા નાનું ચેપ્ટર છે ને એ ઘણી વખત 1-2 માર્ક આવા ઓછા આવી ગયા ને, 1, 2 ને 3, એટલે તમારી ધજીયા ઉડી જાય. તમારા સપના જે છે 100 માંથી 100 લાવવાના, અથવા 99 લાવવાના, 98 લાવવાના, એ સપના ઉપર પાણી ફેરવવા વાળું. તો આવા ચેપ્ટરને જ્યારે તમે ક્યારેક અવોઇડ કર્યું હોય, અથવા તો ઓછું ધ્યાન દીધું હોય કે સર આ તો કરી લેશે, આ તો ઇમેજિનેશન થઈ જશે, અચ્છા x y આમ કરીને, તો સર પોસિબલ નથી. બરાબર છે. ચલો હવે જાજુ આપણે નથી આમાં કરતા, રાઈટ? આગળ વધીએ. શું છે? માનવમાં લિંગ નિશ્ચયની ઘટનાની આકૃતિ દોરો. માનવમાં લિંગ નિશ્ચયની ઘટનાની આકૃતિ ડ્રો કરવાની કીધી છે. તો તમને અહીંયા મેં ડ્રો કરેલું જ છે. શું ડ્રો કરવાનું છે? તો તમારે જનન કોષ દર્શાવવાના થાય. બરાબર છે? તમારે જનન કોષ જે છે એ દર્શાવવાના થાય. પહેલા તમે વિડીયો પોઝ કરીને આ લખી નાખો. શું કરવાનું છે? વિડીયો પોઝ કરીને આ લખી નાખો, કે જેથી કરીને તમને એટલીસ્ટ આમ આઈડિયા આવે, અચ્છા સર આમ મારે આ લખવાનું છે, કારણ કે ઇમેજિનેશન બહુ મહત્વની વાત છે. છાપી મારો. લખાઈ ગયું? ચલો હવે આના થોડુંક એમને સમજીએ રફલી. તો તમને ખબર છે પુરુષ જે છે, બરાબર છે, સિમ્પલી પુરુષ. આમ લખો કે આમ લખો, પુરુષ. ચલો લ્યો, પુરુષ. બરાબર છે. મેન રાખી દો, મેન વિલ બી મેન. એવું નહીં. પુરુષ જે છે, અને અહીંયા સ્ત્રીને માદા ન કરી નાખતા, માંદી થઈ જાય. સ્ત્રીને માદા ન કરી નાખતા. બરાબર છે. તો પુરુષ જે છે, પુરુષ પાસે તમને ખ્યાલ હશે સર X અને Y રંગસૂત્ર છે. X અને Y રંગસૂત્ર છે. તો એમ કહી શકું કે અસમાન શુક્ર કોષો. અસમાન શુક્રકોષો. અને અહીંયા સ્ત્રી પાસે X અને X, તો કે સમાન અંડકોષો છે. હવે તમને ખબર છે કે સર અહીંથી માની લો કે X રંગસૂત્ર આવે છે,
અને અહીંથી પણ એક્સ રંગસૂત્ર આવે છે, તો એવા કેસમાં આવનારી જે સંતતિ જે છે, સંતતિ એ છોકરો નહીં હોય તો શું હશે? છોકરી હશે, એટલે કે સ્ત્રી હશે, આવનારી સંતતિ. જ્યારે હું એમ કહું કે આ બાજુથી વાય આવે છે, શું આવે છે? અને આ બાજુથી એક્સ આવે છે, એક્સ અને વાય, તો આવનારી સંતતિ જે છે એ છોકરો થશે. એ શું થશે? છોકરો. સર આ તો અમને ખબર જ છે. તમારે દર્શાવવાનું શું છે? યુગ્મન જ. તમારે દર્શાવવાનું છે યુગ્મન જ. બરાબર છે. આ જનન કોષો છે એક્સ અને વાય. અહીંયા સ્ત્રી પાસે સમાન રંગસૂત્ર છે, એટલે કે સમાન અંડકોષો છે. એક્સ એક્સ અહીંયા એક્સ એક્સ ભેગા થાય, સોરી અહીંયા એક્સ એક્સ ભેગા થાય એટલે માદા, એટલે કે સ્ત્રી, અને અહીંયા છોકરો એટલે કે શું? નર બને. આમ ભેગા કરો તો નર મદા નથી, નર માદા છે. નર અને માદા છે, નર્મદા એ નથી, નર અને માદા છે. બરાબર છે. તો આ 2 માર્કનો ક્વેશ્ચન હતો. રાઈટ. હવે આગળ વધીએ કે રમેશને 2 પુત્રીઓ છે. તેની પત્ની માયા ગર્ભવતી છે. રમેશની પુત્ર મહેચ્છાને લીધે માયાને સોનોગ્રાફી દ્વારા ગર્ભ પરીક્ષણ કરાવવા દબાણ કરે છે. ગર્ભ પરીક્ષણ કરાવવા દબાણ કરે છે. હવે ક્વેશ્ચન, પુત્ર કે પુત્રીના જન્મ માટે કોણ જવાબદાર છે? પુત્ર કે પુત્રીના જવાબદાર કોણ છે? પિતા કે માતાનું રંગસૂત્ર? હવે તમને ખબર પડી જાય કે સર જ્યારે હું એમ કહું કે પુત્ર કે પુત્રીના જન્મ માટે જવાબદાર કોણ છે, તો તમે એટલું તો કહી શકો. બીજો ક્વેશ્ચન છે, રમેશની 2 પુત્રીના કિસ્સામાં કયું રંગસૂત્ર આનુવંશિકતાની દ્રષ્ટિએ પ્રાપ્ત થયું નહોતું? પ્રાપ્ત થયું નહોતું. અને છેલ્લે ગર્ભ પરીક્ષણ કાયદેસર શા માટે? વિડીયો પોઝ કરો, લખવાની ટ્રાય કરો, અને તમારી પાસે એક્ઝેક્ટલી 3 મિનિટમાં આન્સર લખવાનો છે. વિડીયો પોઝ કરો. ચલો, માર્ચ 2020 નો ક્વેશ્ચન છે, ટેક્સ્ટબુકમાં ઓલરેડી આપેલો છે. થઈ ગયું કે ન થયું? હવે તો થઈ જ જવું જો. એકદમ ઈઝી છે ક્વેશ્ચન. જો ઈઝી છે એટલે તમને કરવા આપું છું, બાકી તો આપણે લખતા કેટલી વાર લાગે? ધડાધડ જાય લખવામાં. જો પુત્ર કે પુત્રીના જન્મ માટે જવાબદાર કોણ છે? પિતા કે માતાનું રંગસૂત્ર? હવે સિમ્પલી તમને તો ખ્યાલ જ છે યાર, એક્સ અને વાય હોય, એક્સ એક્સ હોય, આ મેનનું છે, આ ફિમેલનું છે, કે માદાનું છે. હવે જો આમાં આ જ ન મળે, શું ન મળે? આ એટલે કે શું? પિતાનું. પિતાનું જ રંગસૂત્ર નો આવે તો એક્સ એક્સ, અહીંથી એક્સ ને અહીંથી એક્સ, તો ફરી પાછું સંતતિ જે છે એ માદા આવશે. એટલા માટે પિતાનું રંગસૂત્ર જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થાય. તો તમારો આન્સર જે છે એ પિતાનું રંગસૂત્ર, પિતાનું રંગસૂત્ર આવશે. ત્યારબાદ બી કરીને રમેશની 2 પુત્રીઓ ના કિસ્સામાં કયું રંગસૂત્ર આનુવંશિકતાની દ્રષ્ટિએ પ્રાપ્ત થયું નહોતું? તો પુત્રી હોય, શું હોય? પુત્રી હોય તો એક્સ એક્સ પ્રાપ્ત થયું હોય, પણ અહીંયાની પાસે પુત્રી જ નથી, તો એ વાય રંગસૂત્ર જે છે એક્સ વાય માંથી આ વાય રંગસૂત્ર એ પ્રાપ્ત નહીં થયું હોય. જો વાય થયું હોત તો છોકરો હોત. અહીંયા ક્વેશ્ચન બદલાવી નાખે કે દ્રષ્ટિએ કયું પ્રાપ્ત થયું નહોતું ની જગ્યાએ હતું, તો એક્સ એક્સ આવશે. અને અહીંયા ક્વેશ્ચન તમે જો પાછો જુઓ કે નહોતું થયું, કયું આનુવંશિકતાની દ્રષ્ટિએ પ્રાપ્ત નહોતું થયું, એ રંગસૂત્ર કયું? તો કે ક્વેશ્ચન બી જે છે, 1 નો બી કેટલા માર્કનો છે? આ 3 માર્કનો છે. વિભાગ સી જે છે આ 3 માર્કનો ક્વેશ્ચન છે. 3 માર્કનો તમારો આ ક્વેશ્ચન છે. રાઈટ. તો વાય રંગસૂત્ર પ્રાપ્ત નથી થયું. બરાબર છે. હવે સી જુઓ,
ગર્ભ પરીક્ષણ ગેરકાયદેસર છે, કાયદેસર નહીં, જો હું કાયદેસર બોલ્યો હોય તો મારી મિસ્ટેક છે. ગર્ભ પરીક્ષણ કાયદેસર છે. શા માટે? હવે જો દેશની અંદર દેશમાં પુરુષ અને સ્ત્રીનો ગુણોત્તર છે એ જાળવી રાખવા. કેમ સર? 2011 ની વસ્તી તમે જો, વસ્તી પ્રમાણે 2011 ની વસ્તી પ્રમાણે 1000 પુરુષ છે. 1000 પુરુષની સામે 943 સ્ત્રીઓ છે. 1000 પુરુષો 1000 પુરુષો, બરાબર છે. 1000 પુરુષોની સામે 1000 પુરુષો, ભાઈ આમે લખવું હોય ક્યારેક ક્યારેક ઘણી વાર, પુરુષો ની સામે 943 છે. આ કોની વાત છે? ભારતની છે. 2011 ના ડેટા પ્રમાણે. હવે ડેવન ડેટા બદલે ત્યારે બને છે અત્યારે, રાઈટ. હવે આ કોની વાત કરી? તો કે આ ભારતની વાત કરી. હવે હું ગુજરાતની વાત કરું તો કે સર દર 1000 પુરુષો ની સામે ફક્ત 911 સ્ત્રીઓ છે. તો તમે વિચાર કરો આમાં કેટલાય વાંઢા રહી જશે લગ્ન કર્યા વગરના. કે કેમ? તો કે 911 સ્ત્રી છે સામે 1000 પુરુષ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે કે માનવમાં બાળકનું લિંગ નિશ્ચય કેવી રીતે થાય છે સમજો. માર્ચ 2023 નો ક્વેશ્ચન છે, 3 માર્કની અંદર. ધ્યાનથી જુઓ. શું છે? લિંગ નિર્ધારણનો આધાર જનીનો અને આનુવંશિકતા પર આધાર રાખે છે. જનીનો, તો કે જનીનોની કેટલી જોડ છે એમ નીચે લખેલું છે જો, રંગસૂત્ર. જનીનો અને આનુવંશિકતા પર આધાર રાખે છે લિંગ નિર્ધારણનો આધાર. તો રંગસૂત્રોની સંખ્યા કેટલી છે? મનુષ્યમાં 23 જોડ, એટલે એક જોડમાં 2, તો 23 ગુણ્યા 2 એટલે 46 રંગસૂત્રો હોય. હવે દૈહિક રંગસૂત્રો એટલે શું? તો કે એવા રંગસૂત્રો જેમાં સ્ત્રી અને પુરુષ બંનેમાં રંગસૂત્રની જોડ જે છે એ સરખી હોય. મતલબ એ 22 જોડ જે છે, 22 જોડ, બરાબર. હું એમ કહું XY અથવા તો XX, તો એમ કરીને 22 જોડ રંગસૂત્રો સ્ત્રીઓ અને પુરુષોમાં સરખા છે. જે ફરક આવે છે એ XX અને XY નો ફરક આવે છે. એટલે કે 23મી રંગસૂત્રની જોડ છે જેને લિંગી રંગસૂત્રો કહેવાય, જેનાથી લિંગ નિશ્ચયમાં આસાની થાય, બરાબર. તો એ સ્ત્રીની અંદર રંગસૂત્રો જે કહેવાય ને, સ્ત્રીની અંદર રંગસૂત્રો જે છે એ કયા કયા છે? તો કે સર X અને X, અને પુરુષમાં X અને Y. સ્ત્રી અને પુરુષની વાત છે, બરાબર છે. સ્ત્રી અને પુરુષની વાત છે. તો સ્ત્રી અને પુરુષની અંદર XX અને XY, રાઈટ. તો આ સ્ત્રીની અંદર રંગસૂત્રની 23મી જોડ અને આ પુરુષની. હવે ધ્યાનથી જુઓ કે લિંગી રંગસૂત્ર જે 23મી જોડ છે, કેટલામી? 23મી જોડ છે. તો સ્ત્રીમાં લિંગી રંગસૂત્રની જોડ XX હોય અને પુરુષમાં XY હોય. હવે બાળકનું લિંગ એટલે કે એ નર હશે કે માદા હશે એ કોના ઉપર આધાર રાખે? તો કે માતા પાસેથી જો બધા જ બાળકોને X રંગસૂત્ર મળે. કેમ? તો કે માતા પાસે આ X હોય કે આ X હોય, ફરક કઈ નથી પડવાનો. તો માતા પાસેથી એક રંગસૂત્ર આવે અને પુરુષ પાસેથી એટલે કે પિતા પાસેથી એક રંગસૂત્ર આવે. આમ કરીને જો XX અહીંથી પણ X અને અહીંથી પણ X, મેં કીધું ને X આવે તો સંતતિ જે છે એ છોકરી થશે, અને X અને Y આવે એટલે કે
જો પિતા પાસેથી એક્સ રંગસૂત્ર મળે તો બાળક છોકરી થશે, એટલે કે બાળક ની પાસે એક્સ એક સ્ત્રી પાસે, જેમ કહેવાય ને સ્ત્રી પાસે એક એક રંગસૂત્ર છે, એ રીતે બાળક પાસે છે એ એક સ્ત્રીનું રંગસૂત્ર એક્સ અને એક રંગસૂત્ર પુરુષનું, આમ થઈને છોકરી સંતતિ તરીકે આવશે. અને જ્યારે વાય રંગસૂત્ર મળે પિતા પાસેથી, પિતાનું વાય અને સ્ત્રીનું એક્સ, આમ કરીને તે બાળક છોકરો એટલે કે એક્સ વાય બનાવે છે અથવા તો બને છે. નિષ્કર્ષણ તમે જુઓ, બાળકોના લિંગ નિર્ધારણનો આધાર પિતા પાસેથી મળતા લિંગી રંગસૂત્ર પર છે, લિંગી રંગસૂત્ર ઉપર છે. મતલબ સર એક્સ 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 વાય તો સમજાઈ ગયું, પણ આવા રિએક્શન કાંઈ આપ્યા? ભાઈ આ સ્ટેટમેન્ટ તમે સાંભળશો, આ માર્ચ 2023 નો ક્વેશ્ચન છે. તો તમને બતાવું, શરૂઆતમાં આપણે એક ક્વેશ્ચન સોલ્વ કરી ચૂક્યા છીએ. જો તમને કદાચ ખ્યાલ હોય તો શું હતો ક્વેશ્ચન, જો ધ્યાનથી, કે ચલો જો જે બાળકને પોતાના પિતા તરફથી વાય રંગસૂત્ર વારસામાં પ્રાપ્ત થશે તો તે છોકરી બને છે, એ ખોટું છે. જો આ સ્ટેટમેન્ટ મારે સાચું કરવું હોય તો વાય ની જગ્યાએ હું શું લખું? વાય ની જગ્યાએ એક્સ લખી નાખું તો પિતા તરફથી એક્સ મળે, માતા તરફથી એક્સ મળે, એટલે બંનારું એક્સ એક્સ, એટલે શું બને? છોકરી. મેં કીધું તું તમને કન્ટેન્ટ આવડે ત્યારે જ્યારે તમને થિયરી આવડે. આ એનું પ્રૂવ થઈ ગયું, બરાબર છે. તો તમને જે ક્વેશ્ચન તમે જોયો છે, બરાબર છે, રાઈટ, આ એનું તમારી સામે સીધું સાદું એક્ઝામ્પલ છે, રાઈટ. હવે છોકરો અથવા છોકરી હોવાની સંભાવના 50% ક્યારે વધી જાય છે? વધી જાય છે નો મતલબ, અલા ભાઈ એક્સ આવે, આમથી વાય આવે તો 50% ચાન્સીસ જ થાય ને. આમથી એક્સ આવે, અહીંથી પણ એક્સ આવે, મતલબ પુરુષ પાસેથી એક્સ, સ્ત્રી પાસેથી પણ એક્સ, એટલે સ્ત્રી, બંનાની સંતરી સ્ત્રી. હવે અહીંથી વાય આવે અને અહીંથી એક્સ આવે તો વાય ફેક્ટર છે રંગસૂત્રનું, એ કામ આવે. એ જ લિંગી રંગસૂત્ર છે, એનાથી લિંગ નિશ્ચયમાં તમને ખબર પડે કે આવનારી સંતતિ કઈ હશે. સમજાય છે? ચલો, આશા રાખું છું આ ચેપ્ટર 3 માર્કનું છે, પણ એ 3 માર્ક વેડફી નથી નાખવાના. કારણ કે જ્યારે 100 માંથી 100 નો આંકડો કદાચ આવા ચેપ્ટર તમને ઓવર કોન્ફિડન્સને કારણે, ઓવર થિંકિંગને કારણે, તમે ઓવર હાઈપ જેને કહેવાય ને, સર બહુ ઇઝી છે, આમ કંઈ ખાસ છે નહીં, એમ કરીને તમે જરા અવોઇડ કરશો ને, ત્યારે આવા ચેપ્ટરમાંથી 1 અથવા 2 માર્ક ઉડી જાય, એટલે 98, 97, 96 આવી શકે છે. એટલે આવા ચેપ્ટર ખાસ કરવા, એમ કહેવાય ને, ઘણા આપણે કહેતા હોય નાનું પણ નાગનું બચ્ચું, ચેપ્ટર એકદમ નાનું છે, 3 થી 4 પન્નામાં ટેક્સ્ટ બુકમાં તમે જોશો ચેપ્ટર પૂરું થઈ જશે ઇમેજને બાદ કરતા. એટલે મારું કહેવાનું એટલું જ છે કે નાનું પણ નાગનું બચ્ચું ના સમજતા આને આરામથી કરી લેજો, રાઈટ. જય હિન્દ, જય ભારત. આપણે આવતા વિડીયોમાં મળીએ.